સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બની છે। ચોમાસા પહેલા શહેરના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ પડ્યો હોવાની ઘટના બની હતી। હોડી બંગલા વિસ્તારમાં બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડતા અનેક વાહનો દબાયા હતા, તો લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ હાથ ધરાયું હતું। સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। સુરતના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વાત એમ છે કે સુરતના હોડી બંગલા વિસ્તારમાં મલેક બાવા બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો। ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ગેલેરીનો ભાગ પડતા વાહનોનો ખુરદો બોલાઈ ગયો હતો, તો ગેલેરી ધરાશાયી થતા કાટમાળમાં લોકો દબાયાની આશંકા વચ્ચે સુરત ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। આજ રોજ પોલીસ કંટ્રોલ મારફતે લાલગેટ પોલીસને કોલ મળેલ કે હોળી બંગલા નજીક મલિક બાવા કોમ્પ્લેક્સનો એક સ્લેબ ધરાશાયી થયેલ હોય। એસએમસી અને લાલગેટ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને રહેણાંકીય વિસ્તાર હોય જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે મકાન ખાલી કરાવી નીચે ઉતારવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે રસ્તાની બંને બાજુની અવરજવર બંધ કરી અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે છે। 11:22 સુમારે સવારે ફાયર કંટ્રોલને કોલ મળ્યો કે બિલ્ડિંગ કોલેપ્સ થયેલી છે અને માણસ કે દબાયેલા છે। ઘટના સ્થળે તાત્કાલિક મુગલીસરા, કતારગામ અને ઘાંચીસરની ટીમ રવાના કરવામાં આવેલી હતી। ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જે માણસ જે દબાયેલા હતા એમને સ્થાનિકોએ જ બહાર કાઢી અને વધુ સારવાર માટે મોકલાવેલ। જે જાણવા મળેલ છે કે તેમની હાલ સામાન્ય સ્થિતિ છે, કોઈ વધારે ઇજાજનક નથી। કેટલા લોકો દબાયા હતા? એક જ વ્યક્તિ હતા, કોઈ વધારે હતા નહીં। બીજું બિલ્ડિંગ કેટલું જૂનું છે ને આ બધું કોઈ નોટિસ આપવામાં આવી હતી? બિલ્ડિંગ અંદાજે 35-40 વર્ષ જૂનું બિલ્ડિંગ જણાઈ આવે છે પરિસ્થિતિ જોતા, અને ઝોન તરફથી કે જરૂરિયાત ઇમારતની નોટિસ આપવામાં આવી હશે એ જાણવા મળ્યું। નોટિસ આપી છતાં પણ બિલ્ડિંગના ઉતાર્યું કે રિપેરિંગ ના કરાયું? એ પરિસ્થિતિ સેન્ટ્રલ ઝોન તરફથી થતી હોય છે બિલ્ડિંગની જર્જરિત બાબતે, એ લોકોએ કાર્યવાહી કરી। તમારું નામ? મારું નામ અમીનભાઈ છે। કઈ જગ્યાએ શું ઘટના બની? આ હોડી બંગલા સ્કૂલની પાસે સુરત ટોબેકો છે ને, તે બિલ્ડિંગ ની અંદર અપર આખો કાટમાળ અડધો નીચે પડેલો છે। 11 વાગ્યા સમય આસપાસ અમે અંદર ગલીમાં હતા, એકદમ જોરદાર અવાજ આવ્યો એટલે અહીંયા આવીને જોયું એટલે આ રીતનું બધું બની ગયેલું હતું। એટલે તાત્કાલિક આવી અને અમે લોકોએ બધું આગુ પાછું કરવાનું ચાલુ કર્યું। અંદરથી 3 થી 4 જણાને અંદરથી કાઢેલા અને એક છોકરો પણ સામેલ હતો, એને તાત્કાલિક પછી હોસ્પિટલે મોકલ્યા અને એક ફાયર બ્રિગેડમાં મેં ખુદે ફોન કરેલો અને તરત ફાયરની ટીમ ને પોલીસની ટીમ આવીને પછી એ લોકોએ કામગીરી બધી એમના હેઠળ લઈ લીધી। જે અવાજ આવ્યો ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ? એકદમ અફરાતફરીનો માહોલ હતો અહીંયા અને કઈ શું કરવું એવું કોઈ નહીં થયું, પણ ફટાફટ પબ્લિક ભાગ્યું ને બધું આગુ પાછું કરીને અંદરથી ચારક જણાને અંદરથી કાઢ્યા। કોઈ જાનહાની થયેલ નથી, પણ થોડીક નાની મોટી ઈજા થયેલી હતી એ લોકો।